શ્રી રામ જન્મંડા મિત્રો કેમ છો બધા મજામાં છે તો આજે આવી ગયા છીએ આપણે ખાખી બાપુના મંદિરે યાની કે પથરા ગામ આવી ગયા છે ને તમને ખબર છે કે 22મી પુણ્યતિથિ આવે છે જો આગળ જઈને તમને બતાવું દર્શન કરાવું પહેલાં ને અંદરનું કઈ રીતનું ડેકોરેશન છે બધું બતાવું તમને તો લોગ મેન્ટ સુધી બધા બન્યા રહેજો। તો મિત્રો નાઇટ છે ને તો તમે જો ગાડીઓની લાઈન છે આ બધું આમ જો કેટલી બધી ગાડીઓ લાઈન છે ને સામે ગેટ મસ્ત બનાવેલ છે ઉપર લાઇટિંગનું મસ્ત ગોઠવેલું છે અને આગળ પણ ડેકોરેશન ફૂલ કરેલ છે તો તમને બતાવું। તો ફેમિલી અહીંયા છે કાર્યાલય તમે જોઈ રહ્યા છો અહીંયા શરૂ છે ધર્મ અને સામેની સાઈડ જમવાનું છે અહીં લાઇટિંગ પણ મસ્ત રીતે ગોઠવેલી છે અને આ મેન મંદિર છે પણ ત્યાં જઈને તમને બતાવીશ અંદર। ફેમિલી તમે જોઈ રહ્યા છો કે લાઇટિંગનું મસ્ત રીતે છે ને સમાધિ મંદિર ચમકાઈ દીધું છે તો હાલો અંદર જઈને તમને દર્શન કરાવો પહેલાં। તો ફેમિલી શરૂઆતમાં તો પગથિયે લાઇટિંગ ગોઠવેલ છે જો અને પછી અંદર જાય એટલે તમે જોઈ રહ્યા છો ખાખી બાપુની છે ને અહીંયા સમાધિ મંદિર છે તમે જો ફરતે કાચ ને બધું રીતનું મતલબ અલગ જ ડેકોરેશન લાગે ને મસ્ત લાગે તમે જોઈ રહ્યા છો દર્શન તમે પણ કરી લો। આને કહેવાય છે ફેમિલી હવન માટે બનાવેલું છે તમે જોઈ રહ્યા છો કઈ રીતનું છે અંદર કઈ રીતનું છે એ તમને બતાવી પણ બહારથી પેલા લાઇટનું ડેકોરેશન તમે જોઈ લો। ફેમિલી હરેક મંદિરમાં જેમ સેલ્ફી પોઈન્ટ હોય છે એમ ખાખી બાપુનો એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે જય ખાખી બાપુ લખેલું છે તમે જોઈ રહ્યા છો અને ગુરુ આશ્રમ પણ લખેલ છે સથરા। ફેમિલી તમે જોઈ રહ્યા છો કે ઝાડવે લાઇટ ગોઠવેલ છે જો આ કંઈક ફોલ્ટ આવી ગયો લાગે એટલે આ બંધ છે બાકી બધી ઝાડવે શરૂ છે સમજો અને મસ્ત મજાનું એ બધું એટલે બધી સુવિધા છે પાણીની છે આશ્રમમાં બધું છે અને આજ એક મોટો પ્રોગ્રામ પર છે તમને અવાજ તો આવતો જ હશે એ પણ તમને બતાવવાનું છે તો લોગમેન્ટ સુધી બધા બના રહીજો અને બાકી જો લાઇટિંગનો અને મેન મંદિર અંદર છે ત્યાં જઈને તમને દર્શન કરાવો પહેલાં। આ છે આપણે ખાખી બાપુની જૂની ગાડી તમે જોઈ રહ્યા છો કઈ રીતની છે જો જૂની ગાડી પહેલાં આવતી બધી મંદિર જો તમે કઈ રીતનું શણગારી દીધું છે આમ ફૂલડોથી ભરી દીધું છે બધું આ છે ખાખી બાપુ એના દર્શન કરાવવાનું ઉપર બધા જો તમે કઈ રીતનું લાઇટિંગ છે અને આ બધું ગોઠવેલું છે। અને અહીંયા જોઈ રહ્યા છો તમે કે બનાવેલ છે મંદિર કેમ બનાવ્યું હતું આપણું બાબા સીતારામ મગદાણા રામ એ રીતનું એ સથરાનું બનાવેલ છે જો અહીંયા છે જૂના સિક્કા અને ઘડિયાળ અને લાઇટર વગેરે બધી વસ્તુ છે જો જૂની નોટું જો તબલા પણ છે આપણે બાપુનો ઈંડોળો પણ છે સાથે અને અહીંયા છે બાપુનો ફોટો ખોડિયાર માતાજીના દર્શન તમને કરાવો પહેલાં જો છે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર એના પણ દર્શન કરી લો તમે। આ છે બાપુના જૂના ફોટા જો અહીંયા છે કોઠાર રૂમ તમે જોઈ રહ્યા છો અને અહીંયા ચર્ચા ચાલે છે બધી ભેટની પૂજા પણ તમે આપી શકો છો જો ફેમિલી અહીંયા પણ છે ને અહીંયા ઘણા લોકો બીડી પણ મૂકે છે જો ફેમિલી આ કોંડી છે તમે જોઈ રહ્યા છો ફેમિલી આને કહેવામાં આવશે રામ ઝરૂખો જો અંદર કઈ રીતનો છે ને બતાવું તમને અહીંયા છે ને હવન થઈ છે તમે જોઈ રહ્યા છો આ બધું હવનનો બધું ગોઠવાઈ ગયું છે કેમ કે 22મી પૂર્ણતિથિ છે આપણે બાપુની તમે જોઈ રહ્યા છો અને એના માટે બધું ગોઠવી દીધું છે આયોજન પણ થઈ ગયું છે બધું જો દિવસના વ્લોગ તો તમે ઘણી વાર જોયા છે એટલે આજકાલ આપણે નાઇટનું બતાવ્યું છે એટલે નાઇટનું કંઈક અલગ રીતનું છે ને એ તમને હાટું બતાવવાનું એટલે નાઇટમાં આવે છે સ્પેશિયલ।